અજમલજીએ ક્રોધમાં આદેશ આપ્યો કે આ દોષીને પકડી અંધારી કાળ કોટડીમાં પૂરી દો. સૈનિકોએ મેરિયાને કોટડીમાં બંધ કરી દીધો. કાળ કોટડીમાં બેઠેલા મેરિયાએ રડતા રડતા કહ્યું, હે રામદેવ પીર, જ્યારે આપ પૃથ્વી પર પધાર્યા ત્યારે કુમકુમના પગલાં પડ્યા હતા અને ઉકળતી દૂધની દેગડી ઉતારી હતી. એ બધું મેં જોયું છે. હું તો આપ માટે પ્રેમથી ઘોડો બનાવ્યો હતો, પરંતુ તેના બદલામાં મને આ અંધારી કોટડીમાં પુરાયો. હે મહારાજ, મને આ નરકમાંથી બચાવો. આમ કહી તે રામદેવ પીરની સ્તુતિ કરવા લાગ્યો. એ જ સાંજે દાસીઓએ મીનળદેવીને સમાચાર આપ્યા કે રામદેવજી ઘોડો લઈને દરબારગઢમાં રમે છે. અજમલજીએ તરત જ મેરિયાને છોડી મૂકવાનો હુકમ કર્યો. મેરિયો દોડતો દોડતો આવ્યો અને રામદેવ પીરના ચરણોમાં પડી ગયો. ત્યારે રામદેવજી મહારાજે કહ્યું, મેરિયા, તે રેશમનો ઘોડો બનાવ્યો, પરંતુ તેમાં જૂના કપડાં અને ચિંથરા ભર્યા હતા. તેની સજા તને મળી ગઈ. હવેથી આવું ક્યારેય કરશો નહીં. વિધર્મી ફકીરો ને શેરખાનની કબર કે હસ્તીના બીબીના ગોખલા ઉપર ચડાવવા માટે અંધશ્રદ્ધાળુઓને ઘોડા બનાવી આપે છે. હવેથી એમ કરીશ તો તારા ઉપર દુખવાનો પહાડ તૂટી પડશે. જો ફરી એવું કરીશ તો તારા પર અનેક દુઃખ આવી પડશે. મારી આજ્ઞા છે કે હિન્દવા પીરના થાનક, મઠ, મંદિર અને પીરાઈવાળા સાધુસંતોની સમાધિ પર આવતા ભક્તો માટે ઘોડાનું પવિત્ર પ્રતીક બનાવજે અને સાચા ધર્મનો ઉપાસક બનજે. હું તને સહાય કરીશ. આ વાણી સાંભળતા જ મેરિયા ફરી ચરણોમાં પડી ગયો. તેને દિવ્ય પ્રકાશના દર્શન થયા અને ત્યારથી તે મેરાઈ ભગત તરીકે પ્રસિદ્ધ થયો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.